જય જવાન જય કિસાન। અમે અત્યારે એસ્ટ્રોન કવાડિયા જે હાઈવે ઉપર હોટલ છે ત્યાં ચકલી ઘર આપવા આવે છીએ અને સેવાની સાથે સર્વનું કલ્યાણ થાય એ હેતુથી આપણે ચકલી ઘર આપીએ છીએ અને અમે દરેક ભારતીયને એ નમ્ર અપીલ કરીએ છીએ કે તમે વધારે ને વધારે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો। જેવી રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલો કપાઈ રહ્યા છે, તે આવનાર સમયમાં ચોક્કસ જીવસૃષ્ટિ માટે બહુ જ નુકસાનકારક હશે। માટે દરેક ભાઈઓએ આ પ્રત્યે જાગૃત થઈ અને વધુમાં વધુ વૃક્ષો વાવીએ। જેવી રીતે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જલવાયુ પરિવર્તનના કારણે ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને વરસાદ નહીવત થતો જાય છે। માટે આપણે જાગૃત થવું જોઈએ અને વધારેમાં વધારે વૃક્ષો વવાય એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ। જેવી રીતે કે ઠંડા પ્રદેશોમાં અત્યારે આપણે જોઈશું કે આ વર્ષની જ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ઘણા બધા વિસ્તારો જમ્મુ કાશ્મીર ઉત્તરાંચલમાં આ વર્ષે બરફવર્ષા ઘણી બધી ઓછી થઈ છે। તો આ બધાનું રીઝન શું છે? આ જ છે। માટે અમારો એક આ સેવાની સાથેનો અમારો એક આ ઉદ્દેશ્ય છે કે સમાજમાં આ પ્રત્યે પણ જાગૃતિ આવે, પ્રકૃતિ તરફ પોતાનું થોડુંક ધ્યાન દોરે અને પ્રકૃતિનો વિચાર કરે અને વધુમાં વધુ વૃક્ષો વાવે અને પર્યાવરણ બચાવે। જય જવાન જય કિસાન। અમે અત્યારે જે ભાઈને અત્યારે ચકલી ઘર આપીએ છીએ તેઓની આ હોટલ છે, તમે જોઈ શકો છો। આ બાજુ જરા કેમેરો કરો, જરા આ બાજુ જો આખું આ વાંસનો બનાવેલી હોટલ છે અને તેની આજુબાજુમાં પણ વધારે વૃક્ષો છે, તમે જોઈ શકો છો। આ બાજુ ઘણા બધા વૃક્ષો છે અને એના કારણે જ અત્યારે અહીં ચકલીઓ અને અન્ય પક્ષીઓનું પણ પ્રમાણ વધારે હોય છે। જ્યાં લીલોતરી હોય છે, જ્યાં વૃક્ષો હોય છે, જ્યાં જળ હોય છે, ત્યાં ચોક્કસ જીવન ફૂલતું ફાલતું હોય છે। માટે આપણે પણ જ્યાં એકદમ વિરાન જગ્યા હોય ત્યાં માણસોને પણ, નાગરિકને પણ કોઈ પણ પ્રકારનું જીવન ગમતું નથી અને આપણે પણ જ્યાં લીલોતરી તરફ આપણું જીવન અને આનંદમય માટે બને એ માટે આપણે પ્રયાસો કરતા હોય છે। માટે તમામ વર્ગના ભાઈઓ બહેનોને અમારી અપીલ છે કે પણ વધારે ને વધારે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો। જય જવાન જય કિસાન। ઓકે।